નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં જ હશો. તો હાલો આજના બ્લોગમાં હું તમને બતાવું કે આજે અમારે જે ઘરનું વાવેતર કરવાનું છે તો એ કેવી રીતનું છે. હાલો આગળ વિડીયોમાં જોઈએ. તો સૌપ્રથમ તો જો આવી રીતના ખેતરને રોટાવેટર મારી અને વ્યવસ્થિત લેવલ કરવાનું હતું. તો હવે રોટાવેટર ચાલુ કરાવ્યું છે આજે, અને જો અહીંયા સુધી પહોંચ્યું છે ત્યાં ટ્રેક્ટર વાળો આવી ગયો ઘઉંનું વાવેતર કરવા માટે. જો એ પણ ચાલુ કરાવી દઈએ. જો રોટાવેટર અહીંયા સુધી વેચ્યું છે, અને હવે ઘઉંનું ચાલુ કરીએ. હજી તો ટ્રેક્ટર બે ભેગા થઈ ગયા છે, રોટાવેટર માટે અને વાવવાનું બંને એક હારે થઈ ગયા છે ચાલુ. જો અહીંયા સુધી વાવતા પૂગી ગયા. હવે રોટાવેટર પણ હાલે છે. અને જો બગલા પણ આખા ખેતરમાં જ છે ને, એને પણ જીવડા ખાવાની મોજ આવી ગઈ, નાસ્તો મળી ગયો એનો. જો આની રોટાવેટર આપવાની સ્ટાઇલ જેવું કંઈક અલગ જ છે ને, જમાવટ જો આને રોટાવેટર. અને રોટાવેટર ધૂળ પણ એટલી જ ઉડાડે, જેવું ડમરી ચલાવે. પછી મેં નેવરા પેઠા જ આવી રીતના પેતરા ચાલુ કર્યા છે, ટાણું કાઢીએ. અને અહીંયા જો આ બે ટ્રેક્ટર એક હારે ભેગા થઈ ગયા છે. અને જો બગલા પણ આખા ખેતરમાં છે. જો ધૂળના જો ગોટા કેવા જાય દેખાય ને. ત્યાં તો સાપ નીકળ્યો હોય ખેતરમાં. હવે તો હાવ અંધારું થઈ ગયું હોય, તો એ દેખાણું જો કેવડો સાપ છે.
અને હવે સવારમાં જો આજે પાણી ચાલુ કરવાનું છે, તો મોઈકાને બાંધવાના હતા, તો એ બધું ચાલુ છે. જો આવી રીતના આખું હોવાઈ ગયું છે. હવે અત્યારે લાઇટનો ટાઈમ છે એટલે મોટર ચાલુ થઈ ગઈ છે. જો આ વર્ષનું પેલું પાણી ચાલુ કર્યું છે. ને જો આ ઢીંગલી નાનકડી વારવા વળગી ગઈ, કેમેરાને જોઈ હરમાઈ ગઈ છે. કેવી વાત મસ્તીનું વારે જોજે, હરમાઈ બહુ જાય જો. જો એટલું પાણી પણ પી ગયા ઘઉં, દિવસ નાયલી છે મોટર એટલે બધી પહોંચી ગયું છે. પાણી પણ સારું એવું આવે, તમે પણ જોઈ શકો. અહીંયા સુધી પહોંચી ગયું. આવા જ વિડીયોને જોવા માટે લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.